ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે આગળના ચેપ્ટરની અંદર પી આલેખની વાત કરેલી હતી, તો હવે હું એક તમને તફાવત સમજાવેલો છતાં પણ એક વખત કહી દઉં કે પી અને એનપી આલેખ શું હોઈ શકે. જો પી આલેખ હશે ને ત્યાં ખામી પ્રમાણનો આલેખ હશે, અને એનપી આલેખની અંદર ખાસ તમને ખામીવાળી વસ્તુઓની સંખ્યા માટેનો એ આલેખ છે. એટલે જ્યાં ખામીવાળી વસ્તુની સંખ્યા એ રીતે બતાવેલું હશે તો એનપી આલેખ દોરાશે. પી આલેખની ગણતરી અઘરી છે, એનપીની પ્રમાણમાં સરળ છે. બધા જ નિદર્શ સમાન કદના ન હોય તો પણ પી આલેખ દોરી શકાય છે, અને બધા જ નિદર્શના કદ સમાન હોય ત્યારે જ એનપી આલેખ દોરવામાં આવશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે પી આલેખની તમે માહિતી મેળવી હતી. આજે આપણે જોઈશું એનપી આલેખ, અને સાથે ઉદાહરણ છે એ તમારે જોઈ લેવાના છે. હું તમને આજે અહીંયા કને મહત્વનું ઉદાહરણ નંબર 10 ની વાત કરું છું, જે એનપી આલેખને લગતું છે. તો આપણે આપેલું છે કે પિસ્ટન રિંગ બનાવતા એક કારખાનામાં દૈનિક ઉત્પાદનમાંથી રોજ 200 રીંગો તપાસવામાં આવે છે. તેમાંથી મળતી ખામીવાળી રીંગોની યાદી નીચે તરીકે આપી છે. યોગ્ય આલેખ દોરો અને ઉત્પાદન પ્રક્રિયામાં દેખાતા ચલનને કારણો પ્રકાર પણ નક્કી કરો, અને આ ચલન સૂચક છે ખરું, કઈ તારીખો માટે છે એ બધું તમને કહેવાનું છે. તો અહીંયા કને સ્ટુડન્ટ્સ એક વસ્તુ કે ખામીવાળી રીંગો આપેલી છે, ખામીનું પ્રમાણ હોય તો પી, ખામીવાળી રીંગો આપેલી છે એટલે ઈ કહેવાશે એનપી આલેખ. તો સૌથી પહેલા જ્યારે આવી રીતે આપેલું હોય તો તારીખ અને ખામીવાળી રીંગો આપેલી છે, તો સૌથી પહેલા આપણે અહીંયા લખી દઈશું તારીખ આ રીતના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, અને નિરીક્ષિત રીંગો એટલે કે 200 જે છે એ નિરીક્ષિત રીંગો છે. બરાબર, આપણે 200 રીંગની આધારિત વાત કરેલી છે એટલા માટે. તો એ 200 લખવાની, અને ખામીવાળી રીંગો તો કેટલી છે? 1 માં 18, 2 માં 10, 3 માં 20, 4 માં 20, 5 માં 26, 6 માં 20, 8 માં 26, 10 માં 12, 11 માં 15, 12 માં 17, 14 માં 31, 15 માં 34, 18 માં 32, 19 માં 13 અને 21 માં 10. તો આનું જે ટોટલ સરવાળો આવશે 304 આવશે. હવે આપણે એનપી 12, તો આપણે પેલા શોધવું પડશે. હવે એનું તમારે હું સૂત્રની અંદર વાત કરું તો સૂત્ર આપેલું હશે સ્ટુડન્ટ્સ, તમને એનપી આલેખનું સૂત્ર છે એ તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવશે કે CL બરાબર NP બાર આવશે. એનપી આલેખ માટે નિયંત્રણ સીમા રેખાઓ LCL NP બાર માઇનસ 3 વર્ગમૂળની અંદર NP બાર 1 માઇનસ P બાર, UCL માં NP બાર પ્લસ 3 વર્ગમૂળમાં NP બાર કૌંસની અંદર 1 માઇનસ P બાર, અને NP બાર એટલે કે સિગ્મા NP છેદમાં M આવશે. ઓકે, તો હવે આપણે આગળ જોઈ લઈએ. સૂત્ર તમે ખાસ જોઈ લેજો. હવે આપણે વાત કરશું તો સૌથી પહેલા NP બાર શોધવો પડશે. ખામીવાળી રીંગોની કુલ સંખ્યા છેદમાં કુલ નિદર્શો. તો સિગ્મા NP એટલે કે આ ખામીવાળી રીંગો એ કહેવાશે NP. તો NP થશે 304 અને 15. કુલ નિદર્શ કેટલા મળે છે? 15. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15 એટલે 15 ઈ આવશે. તો 304 ભાગ્યા 15 એટલે કે 20.25. હવે P બાર એટલે કે NP બાર છેદમાં N. તો NP બાર એટલે કે આ 20.26. તો અહીંયા મુકાશે 20.26 ને N કેટલા છે? 200. તો અહીંયા 200 મૂકી દેવાશે એટલે મળશે 0.1013. ઓકે, અને 1 માઇનસ P બાર એટલે 1 માંથી 0.1013 બાદ કરશું એટલે 0.899 જેવા આવશે. 0.899. સ્ટુડન્ટ અહીંયા કંઈક સુધારો કરેલો છે દાખલાની અંદર, બરાબર? એટલે તમે કેલ્સીથી કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે NP બારનો આપણે શોધીએ તો વર્ગમૂળની અંદર NP બાર 1 માઇનસ P બાર, NP બાર છે 20.26 ગુણ્યા 0.899. આનો બંનેનો ગુણાકાર કરશું 18.21 વર્ગમૂળની અંદર વર્ગમૂળ છોડશું એટલે 4.27 આવશે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે પાછળ જોઈએ તો નિયંત્રણ સીમા રેખામાં CL એટલે કે NP બાર 20.26, UCL NP બાર પ્લસ 3 વર્ગમૂળની અંદર NP બાર
1 માઇનસ પી બાર. તો આનો જવાબ આપણે આગળ શોધી લીધેલો હતો 4.27. તો આગળ એક વખત શોધી લીધો એટલે ફરી ઈની વસ્તુ અહીંયા મૂકી શકાય છે અને ગુણ્યા 3 સાથે ગુણાકાર અને પ્લસ કરશું 20.26. હવે આ બંનેનો ગુણાકાર એટલે કે 12.81 એટલે જવાબ 33.07 થશે. ઓકે સ્ટુડન્ટ્સ. અને એલસીએલ એટલે કે એનપી બાર આપણે શોધ્યો 20.26 માઇનસ 3 અહીંયા અને આનો જવાબ પણ આપણે આટલા પદનો જવાબ આપણે આગળ શોધેલો હતો 4.27. તો 4.27 ગુણ્યા 3 એટલે કે 12.81. તો 20.26 માઇનસ 12.81 એટલે કે 7.45 થાય. અહીંયા પ્લસની નિશાની, અહીંયા માઇનસની નિશાની એટલે 7.45 આવશે. હવે આપણે આલેખની અંદર વાત કરીએ તો સૌથી પહેલા આલેખ આપણને બનાવવો પડે. એ કઈ રીતના બનાવી શકાય? અહીંયા એનપી આવશે બધા. ઓકે, જે અહીંયા એનપી છે એ બધા એનપી ને આધારિત આવશે. એ ક્યાંથી સ્ટાર્ટ થાય છે એ જોઈ લેવાનું અને પછી છેલ્લે સુધી કઈ રકમ આવે છે એ જોવાનું. તો સ્ટાર્ટ આપણે 5 થી કર્યું અને 35 સુધી, કારણ કે 32 સુધી આવે છે અને અહીંયા 5 થી લીધેલું છે અને 32 સુધી. આમ તો 10 થી લેવું તો ચાલે પણ આપણે 5 થી લઈ લેવું સારું, કારણ કે નિયંત્રણ સીમા રેખાઓ પણ જોવી પડશે. 20.26 33.07 અહીંયા 7.45 એટલે આપણે નીચેથી 5 થી જ લેવું પડશે. આ ખાસ આ પણ જોઈ લેવાની 3 સીમા રેખાઓ ને આગળનું જે પદનું છે આ પણ જોઈ લેવાનું અને એના ઉપરથી એનપી બનશે. અને હવે તારીખ આધારિત છે તો એ તારીખ નીચે આવશે 1 થી 21 સુધી લઈ લેવાની. બરાબર, આપણે અહીંયા આપેલી છે જ. તો હવે એક એક વસ્તુ જોતા જવાનું અને કરતા જવાનું. પેલા પહેલી તારીખની અંદર 18 છે પણ સૌથી પહેલા નિયંત્રણ સીમા રેખા બનાવી લેવાની. જો નિયંત્રણ સીમા રેખા પહેલી જ સીએલ આવશે એટલે કે જેને આપણે ડાર્ક લાઇનની અંદર બતાવશું સીએલ 20.26 એટલે કે સ્ટુડન્ટ્સ જો અહીંયા તમે સેજ 20 થી ઉપર લેવાશે. ઓકે, તો 20 થી ઉપર લીધા, લાઈન દોર દેવાની સીએલની. પછી યુસીએલ આવશે 33.07 તો 30 થી ઉપર 35 નીચે એટલે વચ્ચે અહીંયા કને લીધી 33 કને એને આપણે ડોટ કરીને બતાવી દઈશું યુસીએલ અને નીચે 7.45 એટલે કે 5 થી ઉપર તો એ આવશે એલસીએલ. આટલું આપણે બતાવી દીધું એટલે કે ત્રણેય લાઈન આવી ગઈ. હવે એક એક જોતા આવવાનું અને આમાં આપણે કરતા જશું. 1 એ 18 તો અહીંયા 1 માં 18 લઈ લેવાના. પછી 2 ની અંદર કેટલા છે 10 તો 2 માં 10 લેવાના. 3 ની અંદર એ તમે આગળ તમને ખબર જ છે કે 3 ની અંદર આવશે 20 તો 3 ની અંદર 20 લેવાના. બધા જ પદ એ રીતે આપણે લઈ લઈએ. પછી જોઈ લેવાનું કયા નિયંત્રણ સીમાની બહાર આવશે. તો એક આ 15મું અવલોકન છે એ નિયંત્રણ સીમા રેખાની બહારે આવે છે એટલે કે એ નિયંત્રણમાં નથી. એટલે માટે તેને નિદર્શિત શકાય એવા કારણો શોધી એને દૂર કરી અને નિયંત્રણમાં આપણે લાવી શકીએ છીએ. તો આ એક જ પરિબળ બહારે આવે. એ આપણે આગળના દાખલામાં જોયું તો એ જ રીતે થશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ એક તમારા માટેનો એક અલગ દાખલો એનપી નો. હવે પછી જો એવું બની શકે કે સુધારેલી જો નિયંત્રણ સીમા રેખા કે ને તો તમારે એક વસ્તુ છે એ સુધારીને લખવાની, નહીતર પછી લખવામાં નહીં આવે. સુધારેલી નિયંત્રણ સીમા રેખા માટે ખાસ તમને પહેલા આલેખ બનાવવો પડે. આ જે આલેખ છે આપણે બનાવી લઈએ, એનામાંથી આપણે જોઈ લઈએ કે કયા નિયંત્રણ સીમાની બારે છે તો આપણે સુધારેલી નિયંત્રણ સીમા બનાવી શકાય છે. ઓકે સ્ટુડન્ટ્સ, નહીતર નિયંત્રણ સીમાનો બારે હોય તો જ સુધારેલું બનાવી શકાય, નહીતર સુધારેલું બનાવી શકાય નહીં. તમને જો અહીંયા કને સૂચના પણ મારા ખ્યાલથી આપશે કે સુધારેલું બનાવો તો જ સુધારેલું બનાવવાનું, નહીં તો સુધારેલું બનાવવાની જરૂર રહેતી નથી. એ હું તમને મૂકી દઉં છું કે કઈ રીતના છે એ સુધારેલું હોઈ શકે અને કઈ રીતે સુધારેલું ના હોય. જો તમને કહે ને તો જ તમારે સુધારેલું બનાવવાનું છે. એક દાખલા નંબર 46 ની અંદર સુધારેલી નિયંત્રણ સીમા રેખાની વાત કરેલી છે, પણ હું સી આલેખ પેલા બતાવી દઉં એટલે એના ઉપરથી તમને મળી જશે. હવે છે સી આલેખમાં. હવે આગળ આપણે સી આલેખની અંદર જોઈએ તો તમારે પી આલેખ થઈ ગયું, એનપી આલેખની વાત કરી. હવે સી આલેખની અંદર જો ઉત્પાદન પ્રક્રિયામાં લીધેલા નિર્દેશો ખામીવાળી વસ્તુઓની સંખ્યા ઉપરથી ગુણવત્તા નિયંત્રણ માટે એનપી તેમજ ખામી પ્રમાણ પીના આલેખની ચર્ચા કરી ગયા. હવે કેટલીક વખત ઉત્પાદિત વસ્તુ એવા પ્રકારની હોય છે જેમાં 2 ખામીઓ હોય તો આ વખતે એનું સમગ્ર રીતે સ્વીકાર ન થઈ શકે, એને 2 વિભાગમાં ખામીઓ હોઈ શકે. તો ઉત્પાદિત વસ્તુના કોઈ પણ એકમમાં રહેલી ખામીની જે કુલ સંખ્યા છે
એકમમાં ખામીની સંખ્યા. ઓકે, કોઈ એક વસ્તુની અંદર ખામીની સંખ્યા એને આપણે સી તરીકે દર્શાવશું અને એ નિયંત્રણ માટેનો આલેખ કહેવાશે સી આલેખ. ઓકે સ્ટુડન્ટ્સ, તો સી આલેખ માટેની ખામીની જો મધ્યરેખા અપેક્ષિત ખામી સી કહેવાશે એલસીએલ અને યુસીએલ. તો સી -3 વર્ગમૂળની અંદર સી અને યુસીએલ એટલે સી +3 વર્ગમૂળની અંદર સી આ કહેવાશે. હવે આપણે એની રચનાની અંદર વાત કરીએ તો એના માટેના નિર્ણયો પણ આપેલા છે. અંદર બધી નિયંત્રણ સીમારેખા અંદર આવતા તો નિયંત્રણમાં છે એમ કહેવાય, નિયંત્રણને બહાર હોય તો એમ નિયંત્રણ બહાર ગણાશે ને એને શોધીને દૂર કરવા હોય તો ગુણવત્તાને આધારે સુધારી પણ શકીએ છીએ. હવે આપણે જોઈએ કે સી આલેખના ઉપયોગો. તો આવા જે બિંદુઓ ઉત્પાદિત એકમો ગુણવત્તાની ઉચ્ચ કક્ષા હોવી જોઈએ અને ગુણવત્તા ટકાઈ રાખવા માટે પ્રયાસ કરવો જોઈએ. આવા બિંદુઓના ઉત્પાદિત એકમ નિરીક્ષણને કઈ ખામી હોય તો એ ખામીની નિરીક્ષિત બરાબર કરવામાં આવ્યું તો ફરીથી એની ચકાસણી પર કરવામાં આવે છે. હવે એના ઉપયોગની અંદર રેડિયો સેટના ખામીની સંખ્યા, વિદ્યુત વાહકતાની એકમમાં લંબાઈની રહી ગયેલી ખામીની સંખ્યા, વિમાનની પાંખમાં વપરાયેલા ખામીવાળા રિવેટોમાં સંખ્યા, કાચની સ્થિતિમાં પરપોટાની સંખ્યા, રંગીલી સપાટી રહેલા ધાબાની સંખ્યા, અમુક ચોક્કસ માપના કપડામાં રહી ગયેલી ખામીઓની સંખ્યા, ફોટોગ્રાફી સ્પીલમાં પડેલા લીસોટાની સંખ્યા, ટેલિફોનમાં થતા જોડાની સંખ્યા, તો આ ખાસ એનામાં જોવા મળતા હોય છે. પછી એક તફાવત અહીંયા આવે છે ચલનાત્મક આલેખો અને ગુણાત્મક આલેખો. ઉત્પાદન પ્રક્રિયા જ્યારે વસ્તુનું ગુણવત્તા લક્ષણ માપી શકાય એવું હોય તો એવા આલેખો લે ચલનાત્મક, અને ગુણાત્મક આલેખોની અંદર માપી શકાય એવું ન હોય વસ્તુનું લક્ષણ, અમુક ગુણધર્મ ધરાવે છે કે નહીં એ નક્કી કરી શકાતું હોય તો આલેખોનો ઉપયોગ કરવામાં આવે છે ગુણાત્મક. પછી ચલનાત્મક આલેખ મુખ્યત્વે x બાર અને r તરીકેનો હોય અને ગુણાત્મકમાં NP, P, NP અને C આલેખ આવશે. પછી કેટલીક ઉત્પાદિત વસ્તુમાં ગુણાત્મક લક્ષણ અનેક હોય ત્યારે એના લક્ષણ માટે જુદા x અને r આલેખ દોરવા પડે કંટાળાજનક મુશ્કેલ બને છે અને ઉત્પાદિત વસ્તુના ગુણવત્તા લક્ષણો અનેક હોય એટલે એક જ આલેખ દોરવામાં આવતો હોય છે. ઓકે સ્ટુડન્ટ્સ, પછી પાંચમું છે x અને r સંવેદનશીલ છે જ્યારે ચલનાત્મક આલેખોની ગુણાત્મક આલેખ ઓછા સંવેદનશીલ છે. સમય ખર્ચ વધુ જશે ચલનાત્મક આલેખોમાં, ગુણાત્મક ઓછો જાય છે. વિનાશાત્મક પરીક્ષણો માટે આ નકશા ઉપયોગી છે અને વિનાશક પરીક્ષણ માટે ઉપયોગી નથી. તો ઘણી વખત આ ચલનાત્મક ગુણાત્મક આલેખનો તફાવત છે એ IMP છે એટલે ઘણી વખત પૂછાતો પણ હોય છે થિયરીની અંદર. ઓકે સ્ટુડન્ટ્સ, તો કરી લેવા તમને વિનંતી છે. ઓકે, હવે આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 13 ની અંદર જેમાં સી આલેખની વાત કરેલી છે. તો સ્ટુડન્ટ્સ એ પણ જોઈ લેજો. તમારા બુકની અંદર બીજા દાખલા છે એ પણ તમારે ગણવાના જ છે સાથે. તો પેલા આપણે જોઈ લઈએ. જુદા જુદા તાકવામાં લીધેલા કાપડના 20 ટુકડાઓ અનુક્રમે નીચે મુજબની ખામીઓ, એટલે કે કાપડના ટુકડામાં ખામી જોવા મળે છે. 1, 4, 3, 2, 5, 4, 6, 7, 2, 3, 2, 5, 7, 6, 4, 5, 2, 1 અને 3. તો પ્રક્રિયા આંકડાશાસ્ત્રીય નિયંત્રણમાં છે કે નહીં એ નક્કી કરો. તો અહીંયા ખામીઓની સંખ્યા આપવામાં આવી છે એટલે કે સી નકશો દોરવામાં આવશે. ટુકડાને બધાને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20 સુધી લઈ લીધેલા છે. હવે અહીંયા આપણે ખામીઓની વાત કરશું કારણ કે 20 ટુકડા વાત છે એટલે 20 ટુકડા પછી ખામીઓમાં જોતા હોવાના. પેલામાં 1, બીજામાં 4, ત્રીજામાં 3, ચોથામાં 2, પાંચમામાં 5 આવશે, છઠ્ઠામાં 4 આવશે. પેલા ટુકડા નંબર લખી દેવાના, પછી આ પ્રમાણે જેટલી ખામી હોય બધી ખામી લખી દેવાની. તો 7માં 6, પછી 7માં 6, 8માં 7, 9માં 2, 10માં 3, 11માં 2, 12માં 5 આવશે, પછી 7 આવશે, 6, 4, 5, 2, 1, 3 અને 8. તો ટોટલ એનો જવાબ આવશે 80. હવે સિગ્મા સી બરાબર સિગ્મા સી છેદમાં એમ, તો આ સિગ્મા સી કહેવાશે એટલે 80 છેદમાં એમ એટલે ટુકડાની સંખ્યા એટલે 20 છે તો એ 20. તો ખામીઓની કુલ સંખ્યા છેદમાં તપાસેલા એકમોની સંખ્યા એટલે એ કહેવાશે 4. 80 ભાગ્યા 20 એટલે 4. નિયંત્રણ સીમા રેખા બનાવીએ તો CL બરાબર સિગ્મા સી બાર બરાબર 4, UCL એટલે કે સિગ્મા સી બાર સિગ્મા નહીં આવે પણ સી બાર બરાબર 4. અહીંયા કને આ જ આવશે એ જ મધ્ય રેખા કહેવાશે. ઓકે સ્ટુડન્ટ્સ, CL બરાબર સી બાર બરાબર 4 અને UCL એટલે કે સી બાર પ્લસ 3 વર્ગમૂળમાં C એટલે કે સી બાર આવશે 4 જે આપણે અહીંયા શોધેલું છે, પછી પ્લસ 3 એમાં જ આવશે, વર્ગમૂળમાં 4 આવશે. તો વર્ગમૂળ કાઢી એટલે 2 જવાબ, 2 ગુણ્યા 3 એટલે 6 પ્લસ 4 સાથે ગુણાકાર એટલે કે 10, UCL 10.
LCL કેટલી આવશે? C⁻3 વર્ગમૂળમાં C⁻, તો વર્ગમૂળની અંદર C⁻ આવશે. ઓકે, તો 4 - 6 આપણે આગળ જવાબ જોઈ લીધું એટલે જવાબ આવશે 0, કારણ કે 4 માંથી 6 જાય. ઓકે સ્ટુડન્ટ્સ, તો LCL આપણે કેટલા થશે? 0 થશે. હવે અહીંયા જોઈ લેવાનું કે જો C નકશામાં LCL ની કિંમત 0 હોય, એટલે કે 0 કરતા ઓછી હોય, તો પણ LCL શું લેવામાં આવશે? 0 જ લેવામાં આવશે, કારણ કે માઇનસમાં ગયા એટલે આપણે 0 તરીકે જ લેશું. ખાસ નોંધ. હવે આપણે દાખલાની અંદર જોઈએ એના સૌથી પહેલા આપણે આ બનાવવી પડશે નિયંત્રણ સીમા રેખાઓ. તો પેલી આવશે 0, તો એક LCL આ જ કહેવાશે, બરાબર? 0 તરીકે લીધેલી છે એ જ LCL કહેવાશે. પછી વચ્ચેની બનાવવાની છે. વચ્ચેની આપણે કેટલા મળ્યા હતા? 4 તરીકે, મધ્ય રેખા 4 અને UCL 10. તો અહીંયા કને 4 એટલે કે 5 છે, તો એનાથી નીચે એક લેવાશે 4 તરીકે, અને આ 10 તરીકે ડોટમાં બતાવશે. આ ડોટમાં નહીં, કારણ કે આ લાઈન જ ઓલરેડી છે, એટલે આપણે LCL તરીકે એ જ બતાવવાની છે. હવે આપણે એક એક જોતા આવી અને જોઈ લેવાનું. તો સૌથી પહેલા 4, 10 અને 0 થશે. ઓકે, પછી આપણા પાસે જો તો ખામીઓની જે સંખ્યા છે એ 8 સુધીનું છે, એટલે 1 થી લઈ અને 8 સુધીની વાત કરેલી છે, અને ટુકડા છે 1 થી 20. તો અહીંયા 1 થી 20 સુધી લેવાશે, અને અહીંયા 1 થી 8 સુધી. અહીંયા કને 0, 5, 8 સુધી લીધેલા છે. તમે મોટો કરો અને આ C ને 0 થી લઈ અને 10 સુધી લઈ શકો છો. એટલે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 સુધી લઈ શકાય છે. વાંધો ના આવે. એટલે જે હોય એકના સામે જે હોય એ મૂકતા જવાનું. પહેલા જો એકના સામે 1 છે, તો એકના સામે 1 મૂકવાનું. પછી 2 ના સામે કેટલા છે? 4 છે, તો 2 ના સામે 4 મૂકો. પછી 3 ના સામે 3 છે, તો અહીંયા 3, એના સામે 3 એટલે અહીંયા મુકાશે. સ્ટુડન્ટ્સ, અહીંયા જો મોટો આલેખ કરવો તો તમે 0 થી 10 સુધી લઈ શકો. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એટલે કે અહીંયા જે ક્રમ છે ને સાથે થઈ શકે. અહીંયા 0, 5 અને 10 સુધી લીધું છે. નાનું છે, નાનું કરેલું છે, પણ તમે મોટું કરીને બતાવી શકો છો. જે જેના સામે સામે આવતી હોય બધી જ એના સામે સામે મૂકતું જવાનું. ઓકે, પછી ચોથાની અંદર કેટલા છે? 2, તો ચોથામાં 4 અને અહીંયા 2 તરીકે મુકાશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ રીતે બધા જ. હવે એ જોઈ લેવાનું કે નિયંત્રણ સીમા અંદર છે કે બહાર છે. તો બધા જ અહીંયા શું આવશે? નિયંત્રણ સીમાની વચ્ચે પડે છે, તો એ બધા જ નિયંત્રણમાં છે એમ કહી શકાય. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ એક તમારા માટેનો એક પ્રશ્ન. એવી જ રીતે ઉદાહરણ 14 છે, એ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે. ઉદાહરણ 15. તો 15 ની અંદર આપણે એક ખામીનું પ્રમાણ છે એ આપેલું છે, એટલે એ એક 15 આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે સુધારેલી સીમા રેખાઓ બનાવી હોય તો એ બનાવી શકાય છે. ઉદાહરણ નંબર 15 ની અંદર જુઓ તો 20 સાયકલોના એક એવા 15 નિદર્શો લઈ ખામીઓ શોધતા નીચે મુજબની ખામી મળે છે. ઉપરથી યોગ્ય નકશો તૈયાર કરો અને ભવિષ્યના ઉત્પાદન માટે નિયંત્રણ સીમાઓ શોધો. તો નિદર્શ નંબર 1, 2, 3, 4 એટલે 15 સુધી આપેલા છે અને ખામીઓની સંખ્યા આપેલી છે. તો સૌથી પહેલા CL બનાવી. મધ્ય રેખા CL બરાબર C⁻. તો કુલ ખામીઓ અને કુલ નિદર્શો. તો કુલ ખામીઓની તમે જો સરવાળો કરવા જશો એટલે એ આવશે 186. આ બધાનું 6, 7, 15 એ રીતે 10, 26, 15, 12, 10, 5, 6, 19, 25, 20, આ બધાનો સરવાળો કેટલો આવશે? 186. આ બધાનો સરવાળો 186 આવશે. અને ટોટલ 15 છે, તો 186/15 એટલે કે 12.4 થશે. અને UCLમાં C⁻3 વર્ગમૂળમાં C⁻, એટલે કે 12.4 એમ જ મુકાશે. 3 અને અહીંયા વર્ગમૂળમાં 12.4 એટલે કે 3.2 એનું વર્ગમૂળ. 12.4 નું વર્ગમૂળ કાઢશું એટલે 3.2 એનો 3 સાથે ગુણાકાર એટલે 10.56 પ્લસ 12.40 એટલે કે 22.96 UCL મળશે. LCLમાં C⁻3 વર્ગમૂળની અંદર C⁻, 12.4 માઇનસ 3 વર્ગમૂળમાં 12.4, 3.52 ગુણ્યા 3 એટલે 10.56, 12.40 માં 10.56 એટલે 1.84. તો આપણી સીમા કઈ કઈ મળી ગઈ જુઓ. એક તો આપણને મળી ગઈ મધ્ય 12.4, UCL 22.96 અને LCL મળી 1.84. હવે આપણે નકશાની અંદર બનાવીએ તો અહીંયા પેલા 1 થી 15 લેવા પડશે નીચે, અને પછી ખામીઓની પ્રમાણ એટલે કે C લેવું પડશે. તો C માં આપણે જોઈ શકાય છે કે 25 છે, 26 છે, એ મોટા છે, તો 2 નું પણ લઈ શકાય, 5 નું પણ લઈ શકો છો. આપણે નોટની અંદર બનાવતો તો 2 નું પણ લઈ શકાય, 2, 4, 6, 8, 10, 12
એ રીતે પણ લઈ શકાય અને એ મોટો થાય તો 5, 10, 15, 20, 25 એ રીતે સી લેવાના. પછી એક એકની અંદર જોતું જવાનું કે કયું કયું થશે. તો પહેલાની અંદર કેટલા આવે છે જુઓ 6, પહેલામાં બનાવો 6. બીજાની અંદર કેટલા આવે છે જુઓ 7, તો બીજામાં 7 બનાવશે. ત્રીજાની અંદર 15, તો ત્રીજામાં 15 એ રીતે બનાવવાનું. પછી ચોથાની અંદર 10, તો ચોથાની અંદર 10 કર્યા. પાંચમાની અંદર 26, તો પાંચમાની અંદર 26 એટલે કે આ સીમારેખાની એક બારે જશે અને એક અહીંયા 12માં બંને છે એ બારે આવે છે. બધા બની જાય પછી 5 અને 12 ના બિંદુ સીમાની બહાર છે તે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં નથી એમ કહી શકાય. આ માટે નિદર્શી શકાય એવા કારણો શોધી ઉત્પાદન પ્રક્રિયામાં નિયંત્રણમાં લાવી શકાય અને ભવિષ્યના ઉત્પાદન માટે પૂર્વાતીત સીમાઓ જે બિંદુ નિયંત્રણ સીમાની બહાર શોધો એવા અવગણતા 13 અવલોકનોને બાકી એવી રહેતો અને ફરીથી આપણે ગણતરી લઈ શકાય છે. તો સુધારેલી હવે જો ફરીથી તમને એમ કે ને ફરીથી આખી ગણતરી કરવાની છે. ભવિષ્ય માટે ઉત્પાદનની સીમાઓ શોધો, નકશો તૈયાર કરો અને એના આધારે તો આપણે શું કરવું પડે? ફરીથી શોધવી પડે. તો સુધારેલી મધ્યરેખા CL બરાબર સિગ્મા C બાર બરાબર તો શું આવશે? કુલ નિદર્શ આવશે. અહીંયા આવશે કુલ નિદર્શ તેમાં ખામીઓ. હવે નિદર્શ એટલે કેટલા આવશે? 186 આપણે આગળ શોધેલા હતા બરાબર. આ 186 શોધેલા હતા. એમાં બાદ કરવા પડશે 26 અને બીજો પણ એ છે 25. એ બે બાદ કરવા પડશે. કેટલા? 186 માંથી 26 અને 25 અવલોકન આ બંને 12 મળે છે. અહીંયાથી જોઈએ તો આ અને આ બંને 12 છે. 25 અને 26 કયા કયા? અહીંયા જે છે આ 25 અને 26 બે 12 મળે છે નિયંત્રણ સીમાની 12. તો આપણે એનામાંથી બાદ કરશું. છેદમાં નીચે કેટલા થઈ જશે? હવે 13. 15 માંથી 13 થઈ જશે. અહીંયા 15 હતા, હવે આ 12 બે લઈ લીધા આપણે ઉપર બંને બાદ કરી, હવે થઈ ગયા 13. તો હવે આનામાંથી આ બાદ કરી 135 છેદમાં 13 એટલે 10.38 મળે. પછી UCL C બાર 3 વર્ગમૂળની અંદર છે 10.38. હવે નવા સાથે ગણતરી +3 10.38 એનું વર્ગમૂળ એટલે 3.22 ગુણ્યા 3 એટલે 9.66 પ્લસ 10.38 એટલે 20.4 હશે. અને સુધારેલી બંને UCL સુધારેલી CL સુધારેલી UCL અને સુધારેલી LCL તો C બાર 3 વર્ગમૂળની અંદર C બાર વર્ગમૂળની અંદર C બાર આવશે હો વર્ગમૂળની અંદર C બાર આવશે. તો C બાર એટલે કે આનું આપણે જવાબ શોધી લીધો. પેલા 10.38 લેવાના 3 સાથે ગુણાકાર કરવાનો એટલે 9.66 તો 10.38 માઇનસ 9.66 0.72. તો હવે સુધારેલ નિયંત્રણ જોતા બાકી ભાવે બંને જે છે એ નિયંત્રણમાં આવી શકાશે બરાબર. તો આ રીતે સુધારેલી વાત થઈ ગઈ. સુધારેલું હોય તો આવી રીતના ફરીથી ગણતરી કરી અને લઈ શકાય છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને આજ બધી માહિતી આપી દીધેલી. હવે તમારે ઉદાહરણો અને દાખલા પણ ગણવાના છે. કંઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. થેન્ક યુ એન્ડ ટેક કેર.